સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે રજૂ થયેલ તમામ પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો ફરિયાદ પક્ષે આ કામે કુલ 2 સાક્ષીઓને તપાસવામાં આવેલ છે. તે પૈકી એક ફરિયાદી અને બીજા ઈજા પામનાર સાહેદ છે. જેઓ પૈકી ઈજા પામનાર સાહેદ બનાવને નજરે જોયેલ છે, જ્યારે ફરિયાદીએ બનાવને નજરે જોયેલ નથી. પેરેગ્રાફ. તપાસવામાં આવેલ છે. ઉપરોક્ત સાહેદ કથોનકિત પુરાવો આપેલ છે. તેમનો પુરાવો સમૂળગો કાઢી નાખી શકાય તેમ નથી, પરંતુ આ પુરાવો જો વિશ્વસનીય હોય અને આરોપી વિરુદ્ધ ગુનો થયાનો અન્ય સાક્ષીઓ જણાવતા હોય ત્યારે તેવો પુરાવો ધ્યાને લઈ શકાય. તેઓના પુરાવો જોવામાં આવે તો તેઓએ જણાવેલ છે કે બનાવ 19/5/2011 રોજ સવારે 8:30 વાગ્યે તેમના છોટા હાથીના ડ્રાઈવર કે જેઓ આ કામના આરોપી છે તે તથા ક્લીનર છોટા હાથી લઈને રાસમથી બાવળા આવવા નીકળેલા. ત્યારે રાસમ રોડ ઉપર આવેલ બોરકુવા પાસે અચાનક એક ભેંસ આડી આવી જતા આરોપીએ બ્રેક મારતા ગાડી રોંગ સાઈડમાં પલટી ખાઈ ગયેલી, જેમાં ક્લીનર અંકિતસિંહને માથામાં તથા ડાબા હાથે ઈજા થયેલી તેમજ ફરિયાદીની છોટા હાથી ગાડીને નુકસાન થયેલું. ત્યારબાદ ગાડીના ડ્રાઈવર ફોન કરીને તેમને અકસ્માત અંગે જણાવેલ, જેથી તેઓ અંકિતસિંહને બાવળા અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલમાં દવાખાને લઈ ગયેલા. ત્યારબાદ તેમણે બનાવની બાવળા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી. તેમ જણાવીને ફરિયાદ જોઈએ તેમાં તેમની સહી ઓળખી બતાવીને આંખ 10થી ફરિયાદ રજૂ કરેલ છે. વધુમાં સદર ફરિયાદી જણાવે છે કે તેમને આરોપી સામે સમાધાન થઈ ગયેલું છે. તેઓ વાહનના ડ્રાઈવરને તેમણે ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય ઓળખી બતાવે છે. સદર સાહેબ ફરિયાદ પક્ષના મહત્વના સાહેબ એવા ફરિયાદી છે. તેમ છતાં તેઓ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં ફરિયાદ પક્ષના કેસને તથા ફરિયાદ હકીકતને લેશ માત્ર સમર્થન કરેલ નથી. સદર ફરિયાદીને ફરિયાદ પક્ષે વિદ્વાન APP શ્રી ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1972 ની કલમ 154 અન્વયે ફરી ગયેલા સાહેદ જાહેર કરી ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછવાની પરવાનગી માંગતા તે પરવાનગી આપવામાં આવેલી. ત્યારબાદ પણ ફરિયાદીને વિદ્વાન APP શ્રી દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસમાં ફરિયાદ પક્ષના કેસને તથા ફરિયાદ હકીકતને લેશ માત્ર મદદરૂપ થયેલ નથી, પરંતુ બચાવ પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસમાં તેઓ કબૂલ કરી જણાવેલ છે કે બનાવ અંગે તેમને કોઈ જાત માહિતી નથી. પેરેગ્રાફ. ઉપરોક્ત સાહેદ બનાવને નજરે જોનાર તથા ઈજા પામનાર સાહેદ છે. તેઓના પુરાવો જોવામાં આવે તો તેઓએ જણાવેલ કે બનાવ તારીખ 19/5/2011 રોજ સવારે 8:30 વાગ્યે તેમના માલિક ઘનશ્યામભાઈની માલિકીની છોટા હાથી ગાડી, જેનો ડ્રાઈવર આરોપી છે, તેઓ તથા સાહેદ બંને છોટા હાથી લઈ રાસમથી બાવળા આવવા નીકળેલા. ત્યારે રાસમ રોડ ઉપર આવેલ સરકારી બોરકુવા પાસે અચાનક એક ભેંસ આડી આવી જતા આરોપીએ બ્રેક મારતા ગાડી રોંગ સાઈડમાં પલટી ખાઈ ગયેલી, જેમાં સાહેદને માથામાં તથા ડાબા હાથે ઈજા થયેલી તેમજ તેમની છોટા હાથી ગાડીને નુકસાન થયેલું. ત્યારબાદ સાહેદ બાવળા અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ થયેલા.